નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર વાત કરવી છે અને એ મુદ્દો ગુજરાતમાં ગુનાખોરીનો મુદ્દો એ રાજનીતિનો વિષય બન્યો છે. રાજ્યમાં સુરક્ષા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ અંગે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યો. પહેલાની પરિસ્થિતિ કેવી હતી એની તુલનામાં અત્યારની સ્થિતિ કેવી છે, આ બધી જ વસ્તુ વિશે વાતચીત કરવામાં આવી અને કેન્દ્રમાં રહ્યું ગુજરાતની પરિસ્થિતિ શું છે. ભાજપના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસના ભૂતકાળના શાસનને નિશાન બનાવ્યું અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ગુંડાગર્દીનું કારખાનું કહ્યું હતું. આક્રમક હુમલો તેમણે એ વાત કરી. કહ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસમાં કાર્યકાળમાં સૌરાષ્ટ્રની સ્થિતિ અત્યંત ખરાબ હતી. હવે આ નિવેદન ત્યારબાદ બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જીતુ વાઘાણીના આક્ષેપોનો જવાબ આપ્યો. અમિત ચાવડા એવું કહે છે કે જો સુરક્ષા સારી હોત તો ગુંડાઓ હથિયારની સાથે ખુલ્લેઆમ ફરતા ન હોત. દારૂ અને ડ્રગ્સ સરળતાથી લોકોને ન મળતું હોત. દીકરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે, આ પ્રમાણ એટલું ઓછું ન પહોંચ્યું હોત. ધાનેરામાં જે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે, આ યાત્રા દરમિયાન આ વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પાછળ મૂળ સવાલ એ થાય છે કે ગુજરાતની ગુનાખોરીની હાલની હકીકત શું છે. ગુનાખોરીની દ્રષ્ટિએ ગુજરાતમાં કયા કયા કેસો વધી રહ્યા છે, ગુજરાત કઈ સ્થિતિ પર છે. વિરોધ પક્ષે દીકરીઓ સુરક્ષિત નથી એવું કહી રહ્યા છે, તો એનસીઆરબીના આંકડાઓ પણ કેટલાક મહત્વના સવાલો ઉભા કરે છે. વર્ષ 2019 થી 2024 દરમિયાન ગુજરાતમાં પોક્સો હેઠળ 14,524 જેટલા કેસ નોંધાયા હતા અને આ લોકસભામાં માહિતી આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં કેટલાય એવા કિસ્સાઓ વધ્યા છે. 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ થઈ ગયો, માંગરોળની એ સુરતની ઘટના, ગેંગરેપની એક યુવતી પર નોરતારી વખતે ઘટના, અમદાવાદના વસ્ત્રાલમાં મારામારી, ખુલ્લેઆમ જેટલા લોકો આવે છે એને મારવામાં. બીજી તરફ હત્યા, લૂંટ, દંગા અને ચોરી જેવા ગુનાઓમાં થોડો ઘટાડો પણ થયો છે. એટલે આ બંને સ્થિતિ છે. આથી મૂળ ચર્ચાનો મુદ્દો હવે માત્ર કયા પક્ષે શું કહ્યું એટલો નથી. મુદ્દો સાથે અહીંયા એ પણ થાય છે કે ગુજરાતની કાયદો વ્યવસ્થા આજે ક્યાં ઊભી છે, લોકો કેટલા સુરક્ષિત છે અને ગુનાખોરીનો આ મુદ્દો રાજકીય જંગનો મુખ્ય હથિયાર કેમ બની ગયો. ગુનાખોરી રાજનીતિનો મુખ્ય મુદ્દો કેમ બન્યો છે, મુદ્દો કેમ બન્યો, આ મુદ્દા પર નિવેદન શા માટે આપવું પડ્યું. સવાલ એ પણ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના કાળમાં દુઃખી હોવાની વાત મંત્રીએ કેમ કરી. દીકરીઓ સુરક્ષિત ન હોવાના વિપક્ષના આક્ષેપો, પરંતુ એ સત્ય આજે શું છે. ગુનાખોરીમાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત ક્યાં છે. ચેઇન સ્નેચિંગ, ગુંડાગીરી જેવી વધતી જતી ઘટનાઓના મૂળમાં આખરે શું છે. આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે અને તેને લઈને જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ તીવ્ર બન્યું. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કે જેમણે કોંગ્રેસને લઈને આક્ષેપ કર્યા, તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ વાતને લઈને તીખો જવાબ આપ્યો છે. શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. સાહેબ, આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર, વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખાઓથી દુઃખી એ શાસન વિરોધ પક્ષનું હતું. એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ, ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાવી આવી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું, એ લોકો પણ ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો. આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં, પૂર્વ મુખ્યમંત્રી નેતૃત્વમાં આવ્યું છે. જીતુભાઈ કઈ દુનિયામાં જીવે છે તો કદાચ એમને જ ખ્યાલ, પણ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે બે જનરેશનોએ આ શાસનમાં જન્મ લીધો હશે અને 30 વર્ષના શાસન પછી આજે પણ ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી. આજે ગુજરાતમાં સરેઆમ ગુંડાઓ રસ્તાઓ પર ખુલ્લા હથિયારો લઈ અને જાહેરમાં હત્યાઓ કરતા બનાવો રોજ આપણે જોઈએ છે.
નાની નાની માસૂમ દીકરીઓ પર બળાત્કાર થતો આપણે જોયો છે. દારૂ ને ડ્રગ્સની બધી એટલી વધી છે કે ગામની ગલીથી લઈને ગાંધીનગરમાં સચિવાલય સુધી ફોન પર દારૂ ને ડ્રગ્સ મળે છે. યુવા પેઢી બરબાદ થઈ રહી છે. ત્યારે પ્રતિક્રિયા આપે સાંભળી આક્ષેપ પ્રત્યાક્ષેપ, પરંતુ મૂળમાં એક સવાલ છે કે ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ અને આંકડાઓ અત્યારે ક્યાં છે? ગુજરાતની પ્રજા કઈ સ્થિતિમાં છે? છેલ્લા ઘણા સમયથી જે ગુનાખોરીના ગ્રાફ વિશે વાત કરી રહ્યા છે, એ દિવાળીનો સમય હોય, એ 15 દિવસની જે ઘટના અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ, આ તમામ જગ્યા પર જે કિસ્સાઓ વધી રહ્યા છે, ખુલ્લેઆમ મર્ડર કરી દેવામાં આવી રહ્યા છે, સાથે આ બધા જ કિસ્સાઓમાં દારૂની વાત પણ એટલી કે કેટલાય પોલીસ કર્મચારીઓ જેમને જે ખાખી પર લાંછન લગાવી રહ્યા છે, જેમને દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાનું હોય, પરંતુ ક્યાંક ક્યાંકથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ કર્મચારી દારૂના નશામાં ધૂત હોય છે, રસ્તા પર અકસ્માત સર્જે છે. એટલે દારૂની એક વાત કરવામાં આવી છે ગેનીબેન ઠાકોર, કે જેઓ પણ તેમને પણ આ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ગામડાઓમાં જો દારૂ જોઈએ તો પછી બાઇકવાળા તમને ઘરે આવીને આપી જશે, અને ખાતર લેવા માટે ખેડૂતોએ લાઇનમાં ઉભું રહેવું પડે છે. 200-500 મીટરની અંદરમાં કેફી પદાર્થો જેટલા લોકોને જોઈએ છે એટલા લોકોને મળી જાય છે. ગેનીબેન ઠાકોર કે જેમણે આ વાત કરી છે, ત્યારે કોંગ્રેસને સાથ આપવાની એમણે વાત કરી. અમિત ચાવડાને પણ આપણે સૌ કોઈએ સાંભળ્યા કે જો બધા જ લોકો આવા ગુનેગારો હતા એ દરમાં પુરાઈ ગયા હોય તો પછી ગુજરાતની આ સ્થિતિ શું કામ છે? હથિયારો લઈને લોકો નીકળે છે. વસ્ત્રાલની એક ઘટના કે જ્યાં ખુલ્લેઆમ જેટલાય લોકો આવે છે એમને માર મારવામાં આવે છે. અને બીજી તરફ જીતુ વાઘાણી કે જેમણે વાત કરી એ આગળના સમયમાં જે દુઃખ હતું એ દુઃખ વિશે તેમણે વાત કર્યું કે સૌરાષ્ટ્રમાં આ રીતે ગુંડાગર્દી હતી, સૌરાષ્ટ્રના લોકોને આટલું દુઃખ પડતું હતું, આટલી પરિસ્થિતિ હતી. અને સાથે દાદાના બુલડોઝર વિશે પણ તેમણે વાત કરી. તો સ્થિતિ એ પણ કે ગાંધીનગરની નવરાત્રી વખતેની એ ઘટના, સામાજિક તત્વો કે જેઓ બેફામ બન્યા હતા અને પછી કાયદાનું ભાન કરાવી, રિકન્સ્ટ્રક્શન કરાવી, બુલડોઝર ફેરવ્યું છે. એટલે સાથે સાથે એ સબક પણ એટલો શીખવવામાં આવી રહ્યો છે તમામ લોકોને. જે બીજા ગુનાઓ છે એનો ગ્રાફ ઘટી પણ રહ્યો છે 2022-2023ની તુલનામાં. એટલે આ ગ્રાફ ઘટતો જઈ રહ્યો છે, પરંતુ સતત જો મહિલાઓ સાથે અત્યાચારના કેસ હોય તો એમાં પણ થોડો વધારો થઈ રહ્યો છે. આ આંકડાઓ પણ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. ત્યારે ગુનાખોરી એ રાજનીતિનો મુદ્દો કેમ બન્યો છે? આ એક મહત્વનો સવાલ થયો છે. આ જ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું. મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચના મિતાલી સમોવા આપણી સાથે જોડાયા છે, એડવોકેટ પિનાકિન રાવલ આપણી સાથે જોડાયા છે, અને નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં નેતા ભાજપ, નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. આપ સૌનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. મિતાલીબેન, સૌથી પહેલા આપની પાસે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યો છે, મૂળ મુદ્દો અહીંયા એ છે કે રાજનીતિની વાત તો પછી કરીશું, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત ગુનાખોરીની દ્રષ્ટિએ આજે ક્યાં ઉભું છે? ખાસ કરીને જો મહિલા સ્ત્રી સાથે થતા એ જે ગુનાઓ છે એના વિશે વાત કરીએ તો આંકડાઓ શું કહે છે? આપને શું લાગી રહ્યું છે 2022-23ની સરખામણીએ અત્યારે આપણે ક્યાં આવીને ઉભા છીએ? આભાર રાધા. સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે જીતુભાઈ વાઘાણી જે છે આપણા, એમણે જે કહ્યું કે ભાઈ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં બહુ ગુંડાગર્દી હતી ને બધા બહુ પ્રશ્નો હતા, મુશ્કેલીમાં મુકાયું હતું સૌરાષ્ટ્ર અને ગુંડાઓથી ત્રસ્ત હતું. એમાં હું કહેવા માંગીશ કે હતું નહીં, હજી છે. પણ હવે ફરક એ આવ્યો છે કે હવે એ બધા ગુંડાઓ જે છે એ ભાજપની છત્રછાયામાં પહોંચી ગયા છે. એટલે તમે જયારે આ ફરિયાદ કરો છો તો સૌથી પહેલું તો તમારે એ જ જોવાનું છે કે ભારત દેશના ગુજરાત રાજ્યમાં છેલ્લા 25-30 વર્ષથી તો ભાજપ સરકાર જ ચાલી રહી છે. તો હજી સુધી એનો નિવેડો કેમ ના આવ્યો? ચલો 5 વર્ષમાં એનો નિવેડો ના લઈ શકાય, 3 દાયકા થાય અને તમે એને નાબૂદ ના કરી શકો. અને ઉપરથી હું છેલ્લા 10 વર્ષથી સક્રિય છું રાજકારણ સાથે પણ, સામાજિક કામો સાથે, ઇવન સોશિયલ મીડિયા પર. તો એમાં તમે જુઓ કે સતત એમ જયારે અસામાજિક તત્વોનો ગુંડા તત્વોમાં વધારો જ થઈ રહ્યો છે, જાણે એમ એ ઘટવાનું કોઈ રીતે નામ નથી લઈ રહ્યું. ફક્ત આ ગુંડા તત્વો કે અસામાજિક તત્વોની જ વાત નથી. જેમ તમે વાત કરી એ પ્રમાણે હમણાં જ 5,000 કરોડનું ડ્રગ્સ મળ્યું છે ગુજરાતમાં, અને જેમ ગેનીબેને પણ કહ્યું એ રીતે 200-500 મીટરમાં તમને જોઈએ એ વસ્તુ કેફી પદાર્થો મળી રહી છે. જાહેરમાં દીકરીઓની હત્યા થઈ જાય છે ગળું કાપીને, બળાત્કારો થઈ જાય છે, બરાબર છે. હમણાં તાજેતરમાં દિવાળી પહેલા જ
અમદાવાદના ખૂબ પોશ વિસ્તારમાં જાહેરમાં 50 પુરુષો આવીને દંગો ફસાદ કરવા માંડ્યા અને એ પણ બહુ સુખી ઘરના લાગતા. એટલે આ બધાની પાછળ આ છે વસ્ત્રાલની ઘટના તાજેતરની જ છે. એમ એ લોકોને વરઘોડો કાઢવામાં આવ્યા હતા, પરંતુ આ જે અમદાવાદના પોશ વિસ્તારમાં કોમર્સ 6 રસ્તા જેવા વિસ્તારમાં જયારે જે થયું તો એ લોકોનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો? એટલે જ્યાં ન્યાય વ્યવસ્થાની કાયદા વ્યવસ્થાની આપણે વાત કરીએ એ દરેક માટે અલગ અલગ છે અને એ જે કાયદા વ્યવસ્થાની સરકારની, પોલીસની, પ્રશાસનની જે ભેદભાવોનું પ્રમાણ છે એના લીધે બહુ બધા ગુનાઓ વધતા હોય છે. કેમ કે આમાંના મોટાભાગના ગુંડાઓના કોઈક તો રણીધણી હોય છે, એમની કોઈકનું તો બેકઅપ હોય જ છે અને મોટાભાગે એ બેકઅપ જે હોય છે એ સત્તાધારી પાર્ટીનું જોવા મળતું હોય છે. એમાં ફક્ત દારૂ વેચતા બુટલેગરો જ નહીં, બળાત્કારીઓ હોય, છેડતી કરનારા હોય, ભ્રષ્ટાચાર કરનારા હોય, રસ્તામાં અથવા તો પુલ બનાવવાવાળામાં એક પણ એવો ગુનો ના લઈ શકીએ આપણે રાધાબેન કે જેમાં સત્તાધારી પાર્ટીની લાગવગ અને એમનું બેકઅપ સપોર્ટ ગુનેગારોને નથી મળતું હોતું. એટલે સૌથી પહેલી વાત તો આપણે જીતુભાઈને એ કહેવાની રહી કે ભાઈ ગુંડાઓ ક્યાંય નાબૂદ નથી થયા, એ અત્યારે હાલ પણ છે અને ભાજપમાં જ છે અને ભાજપ જ એ લોકોને બધાને છત્રછાયા આપી રહ્યું છે, સંરક્ષણ આપી રહ્યું છે. ઓકે. આપણી સાથે હેમાંગભાઈ રાવલ, મીડિયા કોર્ડિનેટર, કોંગ્રેસથી જોડાયા છે. સાથે સંજીવભાઈ પંચોલી, નેતા ભાજપ પણ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ, હવે આપની પાસે સર આપની પાસેથી હવે એ જાણવું છે, જે આ નિવેદનો સામે આવ્યા છે, નિવેદનો વિશે પણ વાત કરીશું, પરંતુ અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતની હાલની સ્થિતિ આપને શું લાગી રહી છે? રૂલ ઓફ લો, આપણે કાયદાના શાસન હેઠળ આપણે રહીએ છીએ. ભારતના તમામ રાજ્યોમાં સમૃદ્ધ રાજ્ય ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યની અંદર પોલીસ તંત્રનું જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે ચેક એન્ડ બેલેન્સનું એવું સરસ એડમિનિસ્ટ્રેશન છે. લોકોને ખબર નહીં હોય, કોઈ પણ નાનો પણ બનાવ બને તો એ સંદર્ભમાં પોલીસ કમિશનર, ડીજીપી સાહેબ સુધી એની જાણ કરવામાં આવે છે અને દરેક ઇન્વેસ્ટિગેશન ઉપર, દરેક ઇન્વેસ્ટિગેશનની નાનામાં નાની વાતને હું ધ્યાનપૂર્વક લઈને એ તપાસ યોગ્ય રીતે થાય, એનું ચાર્જશીટ પ્રોપર થાય એ જોવાનું કામ પોલીસ કરે છે. સાથે સાથે પોલીસનું આપણે કામ કરે, મલ્ટી કમિશનર રોલ છે પોલીસનો અને ગમે ત્યારે હલકું હવાલદારનું કોઈ પણ વ્યક્તિ પોલીસ માટે જે તે બોલી શકે છે. પરંતુ મેં 36 વર્ષ આ ખાતામાં નોકરી કરી છે. કેટલા બધા ડિપાર્ટમેન્ટ પોલીસમાં, ટ્રાફિક પોલીસ, રીડર પોલીસ, રેગ્યુલર પોલીસ, એન્ટી કરપ્શનમાં પોલીસ, સિવિલ ડિફેન્સમાં પોલીસ, તમામ નાની નાની બધી બ્રાન્ચોમાં પોલીસ અધિકારીઓ, સીઆઈડી ક્રાઇમ, સીઆઈડી આઈબી જે આંતરિક સુરક્ષાનું જે મહત્વનું કામ કરે છે, આ બધી જ એજન્સીઓ સાથે મળીને લોકહિતને માટે કામ કરે છે. અને સાથે સાથે જો આપણે હું આજે મંથનમાં હું આપણે જાહેરમાં અપીલ કરીશ કે જ્યાં પણ તમને પોલીસ બાબતમાં અસંતોષ લાગે, પોલીસને કોઈ રાજકીય રંગ હોતો નથી. પોલીસે ખાખી વર્દી પહેરે છે, એને ખાખી રંગ જ હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિરુદ્ધમાં તમને એવું લાગે કે આ વ્યક્તિ પોલિટિકલ મોટિવેટ થઈને કામ કરે છે, એ સંદર્ભમાં તમે લેખિત ફરિયાદ કરો, એ સંદર્ભમાં કોમ્પ્લિઝન્સ લેવાશે ને લેવાશે. એટલે કોઈ જગ્યાએ ઘણી વખતે શું થાય કે ચાલુ સરકારના માણસો હોય એટલે કે એનું ધારેલું થાય તો કશું કોઈનું ધારેલું થતું નથી. તમે લોકોને મારી અરજ એવી છે કે તમારી સાથે જે બનાવ બને એ બનાવ સંદર્ભમાં તમે ખુલ્લા દિલે આવો અને જે પણ સાચો બનાવ છે એની લેખિતમાં ફરિયાદ કરો અને એ સંદર્ભમાં કોમ્પ્લિઝન્સ લેવાશે ને લેવાશે. એટલે આ બધી વસ્તુ જયારે કંઈ પણ હોય તો હલકું હોય, હવલદારો, નાની નાની વાત હોય તો પોલીસ. પણ આપણે કહું કે પોલીસ આમ જુઓ તો દરેક સરકારી ઓફિસ 6 વાગે બંધ થઈ જાય છે. મારું પોલીસ સ્ટેશનનું મંદિર 24 કલાક ચાલુ હોય છે. મારા માણસો 24 કલાક ત્યાં હાજર હોય છે અને ફરિયાદીની ફરિયાદ યોગ્ય રજીસ્ટરમાં કે એફઆઈઆરમાં નોંધીને એની મફતમાં કોપી આપવામાં આવે છે. અને આ સંદર્ભમાં જો લોકોને કોઈ અન્યાય થતો હોય, કોઈને કોઈ નારાજગી હોય, એ લોકોનો કામમાં સુધારો કરવાનો હોય, એ સંદર્ભમાં પણ લોકો પોતાના પોતે અમને સજેશન કરે તો એ સજેશન સ્વીકારવાને પાત્ર છે. પોલીસ પ્રજાનો મિત્ર છે અને આખા રાજ્ય ઇન્ડિયામાં ગુજરાત પ્રથમ જ રહેવાનું છે. બિલકુલ. પણ સાથે સર સવાલ એ પણ થાય કે જો આટલી બધી સતર્કતાથી કામ કરવામાં આવી રહ્યું છે તો સરા જાહેર રાજકોટમાં ગોળીબાર કરી દેવામાં આવે છે, હોસ્પિટલની સામે ગોળીબારની ઘટના ઘટી જાય છે, ક્યાંય પણ છેડતી, નાની બાળકી 5 વર્ષની દીકરીને નથી છોડવામાં આવતી. આ બધા કિસ્સાઓ છે. ફરી એકવાર ઘણી બધી વખત સવાલો ઉઠાવે છે કે જો આટલી સુરક્ષા છે, કડક કાયદાઓ છે અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પછી પરિસ્થિતિ શું છે? પિનાકિનભાઈ, હવે આપની પાસે જે નિવેદન આવ્યું છે અમિત ચાવડા, તેઓ એવું કહી રહ્યા છે કે માફ કરશો જીતુ વાઘાણી, જેમણે એમ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્ર એ ત્યાં ગુંડાગર્દીનું સ્થાન હતું
અને હત્યારની પરિસ્થિતિ, આ બંને સ્થિતિમાં આપને શું તફાવત લાગી રહ્યો છે? બેન છે ને, સૌ પ્રથમ તો હું વાત કરું બહુ જ અગત્યનો મુદ્દો લઈને અને ગુજરાતની પ્રજાની સલામતીને લગતો મુદ્દો લઈને વીટીવી આજે આવ્યું છે. તો વીટીવી અને એના દર્શકોને હું સૌ પ્રથમ તો અભિનંદન પાઠવું છું. બીજી વાત હું આપને કહું કે હું છે ને કાયદા સાથે સંકળાયેલો વ્યક્તિ છું, એટલે મને પોલિટિકલી ખબર નથી પડતી, પણ હું માત્ર કાયદાની આપને વાત કરું તો એકચ્યુઅલી કેવું છે કે ગુનાખોરીનું પ્રમાણ જ્યારથી હિન્દુસ્તાન આઝાદ થયું છે ને ત્યારથી ગુનાખોરીના પ્રમાણમાં ઘટાડો ક્યારે જોયો નથી. એ દિવસે ને દિવસે વધતું જ આપણે જોયેલું છે. એના કારણોમાંનો એક કારણ એવું કહી શકાય કે કાયદા આપણે બનાવ્યા છે, તમામ પ્રકારના ગુનાઓ માટેના તમામ પ્રકારના કાયદાઓ આપણી પાસે અવેલેબલ છે, પણ ક્યાંક એના ઇમ્પ્લિમેન્ટેશનમાં ખામી આપણને જણાઈ રહી છે. એટલે હું તમને નાનકડા બે ઉદાહરણ આપું. બહુ મોટા ગુનાઓની વાત નથી કરતો, પણ તમને કહું કે આપણે ઘણીવાર છે ને રોડ કે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ છીએ ત્યારે આપણને એવા લોકો, એવા વ્યક્તિઓ ત્યાં દેખાઈ આવે છે કે ગમે ત્યાં પાનના પિચકારી કે થૂકતા હોય છે. ઘણીવાર આપણે એવું પણ દ્રશ્ય જોયું છે કે ગાડી ચાલુ હોય તેમ છતાં દરવાજો ખોલી અને બહાર પિચકારી મારતા હોય છે. હવે આપણને અહીંયા ટેવ પડી ગઈ છે. હકીકતમાં તમને કહું ને તો આપણે જે લોકો પિચકારી મારતા હોય છે ને જે લોકો કાયદો તોડતા હોય છે ને એને આપણે બહાર બીજી કન્ટ્રીમાં ક્યાંક મોકલીએ ને તો એવું નથી કરતા. કેમ? કારણ એવું છે કે કાયદાનો ત્યાં આગળ ડર છે. બીજું આપને ઉદાહરણ આપું કે ઘણીવાર આપણે રોડ પર જતા હોઈએ છીએ તો કોઈ કાંઈક ખાઈ અને કચરો બહાર નાખે છે. ઘણીવાર આપણે અત્યારે મકાઈની સિઝન હવે આવશે ને તો મકાઈ ખાઈને બહાર એનો પેલા ડૂટા છે નાખતા લોકો પણ આપણને દેખાશે. કેમ? ઘણીવાર આપણને ટ્રાફિકના નિયમોની વાત કરું તો રોંગ સાઈડ થી લોકો આવે છે, રોંગ સાઈડ એમાં ઘૂસી જાય છે. ઘણા બધા અકસ્માતોનું મૂળ કારણ એ છે. તો ત્યાં કાયદો અને વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ પણ એમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશન એનું પ્રોપર કરતા નથી. આ જ લોકોને આપણે બીજા દેશમાં કે બીજા કન્ટ્રીમાં લઈ જઈએ ત્યારે સીધા એટલા માટે ચાલે છે કે હમણાં જો સહેજ ચૂક કરીશું ને તો આપણને કાં તો જેલમાં મોકલી આપશે અથવા તો મોટો દંડ આપણને કરવામાં આવશે. એવી એક બીક એમના મનમાં છે. એટલે જ્યાં સુધી એ ડર આપણને નહીં આવે ને ત્યાં સુધી તો આ પ્રોબ્લેમ રહેવાનો જ છે. કાયદા બનાવવા માત્રથી આપણું એનું સોલ્યુશન થવાનું નથી. પણ સાથે સાથે હું એ પણ કહીશ કે જે ગુનાખોરીનું પ્રમાણ છે, જો પોપ્યુલેશન વધે ને તો ગુના વધવાના જ છે. આ ગુના નોંધાય છે, પહેલા ગુના નોંધાતા નહોતા એટલે આપણને થોડી ખબર એવી હતી કે ના ભાઈ ઓછા ગુના બને છે. અત્યારે અવેરનેસ આવી ગઈ છે, નાની નાની વાતમાં પણ ગુના નોંધાય છે. એટલે આ બધા કારણો આપણને દેખાય છે. પેલું આપણે સ્કૂલે જતા ત્યારે નહીં કે પેલી સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે છમછમ, આવી બધી કહેવત હતી ને એ અહીંયા પણ લાગુ પડે છે. બિલકુલ. એટલે અહીંયા એક મહત્વની વાત એ કે છટકબારી મળી જાય છે, ક્યાંકથી છટકી જઈશ આ બિંદાસ રીતે લોકો આગળ વધે છે અને એના કારણે કદાચ આ ગ્રાફ વધતો હોય એવું પણ કહી શકીએ. હેમાંગભાઈ, હવે આપની પાસે જે નિવેદન આવ્યું છે જીતુભાઈ વાઘાણી કે જેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં દુઃખ હતું, ગુંડાગીર્દી ત્યાંથી આ વાતને લઈને થતી હતી. એમનું જે નિવેદન છે એ નિવેદન પર પ્રતિક્રિયા સાથે વાસ્તવિક પરિસ્થિતિ, એ આટલા 30 વર્ષમાં એ પરિસ્થિતિમાં શું સુધારો આવ્યો, પરિસ્થિતિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે, આપના મતે આપ શું કહેશો? જો સૌ પ્રથમ તો મંત્રીશ્રી જે છે એ પેલી કહેવત છે કે નવી નવી બહુ ઝાંઝર જલ્દી ખખડાવે, આ એના જેવી વાત કરી રહ્યા છે. એમને ગભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણે કિસાન આક્રોશ યાત્રા નીકળી 1000 કિલોમીટર સોમનાથથી લઈને જે લોકોએ ખેડૂતોએ કોંગ્રેસને પ્રતિસાદ આપ્યો અને અત્યારે એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર માનનીય અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીના નેતૃત્વની અંદર જન આક્રોશ યાત્રા ધમધમી રહી છે. રોજના હજારો લોકો, લાખો લોકો જોડે એના સંપર્ક થઈ રહ્યા છે. ત્યારે મને લાગે છે કે જીતુભાઈને આ વાત ડાયવર્ટ કરવા માટે આવું કીધું. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર આવે કે ના આવે? આવે જ. તો ભાવનગરની અંદર તો જીતુભાઈને ચેક રિટર્નનું આ ગુનાખોરીનું પ્રમાણપત્ર મળી ગયું છે. ચેક રિટર્નના એમના ઉપર કેસ થયેલા છે, એમના ઉપર સમન્સ આવેલું છે. 2019ની અંદર એમણે ચૂંટણી પંચે એમને ગાળો કરવા માટે થઈને નોટિસ મોકલી લેતી કે તમે આ રીતે અપશબ્દો બોલેલા છો. આ જીતુભાઈની પોતાની વાત કરી રહ્યો છું.
ત્યારે જીતુભાઈને કહીએ કે જ્યારે તમે એક આંગળી સામે કરતા હોય ત્યારે 4 આંગળી તમારી સામે હોય છે. તમે 1 વર્ષની અંદર ગુજરાતની અંદર 644 બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે આપણા ગુજરાતની અંદર, અને સાથે અત્યારે તમે જોવા જાવ તો રોજના 6 દુષ્કર્મ અને 3 થી 4 મહિલાની છેડતીની રોજ જ્યારે ફરિયાદો થતી હોય, 9000 આત્મહત્યા થતી હોય, 901 વર્ષની અંદર હત્યાઓ થતી હોય. અરે ભાઈ, આ જીતુભાઈ વાઘાણી તમે મિનિસ્ટર નહોતા અને ગૃહમંત્રી હર્ષભાઈ તો હજી પણ ગૃહમંત્રી જ છે. એમના સુરતની અંદર દીકરીને ઊભી રેસી નાખવામાં આવી, નાની નાની બાળકીઓના દુષ્કર્મ થાય છે. આજે જ, હવે એમાં આપણે પોલીસવાળા ભાઈને દોષી ના આપીએ, પણ આજે જ એક પીઆઈના સમાચાર છે કે લિફ્ટમાં એક નાની બાળકી જોડે એણે દુષ્કર્મ કર્યું. એટલે તમારા ત્યાં તમારા રાજની અંદર ગુંડાઓ જે છે એ બુટલેગરો છે, બેફામ બન્યા છે. એક મોટો સર્વેનો રિપોર્ટ આવ્યો હતો, એની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે મોટા ભાગના ગુનાઓ સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી બને છે. એનું કારણ એ છે કે ગુજરાતની અંદર દારૂની રેલમછેલ છે, અને આ દારૂના હપ્તાનું નેટવર્ક હવે ભારતીય જનતા પક્ષના હું વર્ષોથી એક ચેલેન્જ આપતો હતો કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે દારૂ જોઈતો હોય તો દારૂ તમને અવેલેબલ છે. મોટા શહેરોની અંદર ડિલિવરી મળે, કાં તો 3 કિલોમીટરની ત્રિજ્યામાં જ્યાં જેને જેવો દારૂ જોઈતો હોય, દેશી જોઈતો હોય, વિદેશી જોઈતો હોય, સ્કોચ જોઈતો હોય કે પછી ડ્રગ્સ જોઈતું હોય, તો ગુજરાતની અંદર અવેલેબલ છે. પહેલા તો મારી વાતને વિરોધ કરતા હતા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ, હવે મૂક પ્રેક્ષક બનીને સ્વીકારે છે, કારણ કે દારૂ જ એટલો બધો ગુજરાતની અંદર વેચાવા માંડ્યો છે. દારૂ હોય, દુષ્કર્મ હોય, સૌથી વધારે બલાત્કારની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય, આ બધી જ બાબતની અંદર જે છે એ ગુજરાત જે છે એ ખાડે ગયેલું છે, અને ગુજરાતની સ્થિતિ ભયજનક છે. ગુજરાતની સ્થિતિ ભયજનક છે. ભારતીય જનતા પક્ષના 30 વર્ષના શાસનની અંદર તમે કંઈ કરી શક્યા નથી. અને 30 વર્ષ પહેલાની વાત કરો, હમણાં જ અહીંયા ડીવાયએસપી દીપકભાઈએ પોતાની 36 વર્ષની કારકિર્દીની વાત કરી, તો એની અંદર કોંગ્રેસની કારકિર્દીની પણ વાત કરી. મારે આજે હું ઘણીવાર પોલીસ મિત્રોની જ્યાં પોલીસો ખોટું કરતા હોય છે ત્યાં હું બોલતો હોઉં છું, પણ આજે એ પણ કહું છું કે પોલીસ પણ કઈ રીતે ગુનાખોરી ડામે. બુટલેગરો જોડે છેક ગાંધીનગર સુધીનું હપ્તાનું નેટવર્ક હોય, અહીંયા પોલીસવાળા બચારા જીપમાં ઉભા હોય અને પેલો બુટલેગર એને દારૂ પીને ચાલ અંદર જતો રહે ને પેલા પોલીસવાળા ભાઈ બચારા અંદર જાય. ખાલી અમદાવાદની અંદર 53 પોલીસ સ્ટેશનની અંદર 33% પોલીસોની ઘટ છે. હવે તમે વિચાર કરો, 9331 પોલીસ કર્મીઓની જરૂરિયાત હોય, એમાં 3104 પોલીસ કર્મી અમદાવાદમાં જ નથી. અને તમે કઈ રીતે જીતુભાઈ કહે છે કે અમે સુઘડ શાસન વ્યવસ્થા કરીશું? એકલા સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર 4500 કેસ રજીસ્ટર ફાઇલ કરવામાં આવે અને 200 પોલીસ વાળા હોય. કઈ રીતે એ લોકો પણ કામ કરી શકે? આજે ગુજરાતની અંદર મહિલાઓ અસુરક્ષિત છે, ગુજરાતની અંદર ગુંડાઓ બેફામ બન્યા છે, તોડબાજો બેફામ બન્યા છે, અને એના માટે જવાબદાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન. ઓકે. સંજીવભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, જે દાવપેચ આ બધો આક્ષેપ પ્રત્યાક્ષેપ, ત્યારબાદ સવાલ એક ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્ર દુઃખી હતું? સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે જે સામેથી જવાબ આપવામાં આવ્યો કે ગુંડાગર્દી, ચેઇન સ્નેચિંગ, ડ્રગ્સ, દારૂ, મહિલાઓ સાથે જે છેડતી થઈ રહી છે, આ બધા કિસ્સાઓમાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે. ગેનેબેનનું પણ નિવેદન કે દારૂ જોઈતો હોય તો તમને ઘરે ડિલિવરી મળી જશે, ખાતર લેવા માટે લાઇનમાં ઉભું રહેવું પડે છે. અમિત ચાવડાનું પણ નિવેદન. પહેલા તો આપની પ્રતિક્રિયા, અને સાથે ગુજરાતની આ સ્થિતિ શું છે? કારણ કે ના તો નહીં જ કહી શકીએ, દારૂના કિસ્સા એટલા સામે આવે છે, રેપના કિસ્સા સામે આવે છે. હા, ઘટાડો નોંધાયો છે, પરંતુ આ કિસ્સાઓ યથાવત છે. જી રાધાબેન, તમે જે છેલ્લી વાત કરીને ઘટાડો નોંધાયો છે પણ કિસ્સાઓ બને છે, તમારા આ બોટમ લાઈન સાથે હું સહમત છું. કોંગ્રેસના પ્રવક્તા મિત્રો કે જે પણ વાતો કરી રહ્યા છે, પરંતુ માનનીય જીતુભાઈએ આજે જે વાત કરી છે કે સૌરાષ્ટ્રમાં તકલીફ હતી, હું જીતુભાઈને અભિનંદન પાઠવું છું. એનાથી એક સ્ટેપ આગળ વધીને કહું છું, સૌરાષ્ટ્રમાં નહીં આખા ગુજરાતમાં તકલીફ હતી. તમે અમદાવાદમાં જુઓ તો લતીફ જેલમાં બેસીને ચૂંટણી લડતો, અને લતીફ બહુ એમનો સારો માણસ હતો એવું કઈ પ્રમાણપત્ર છે. આજે જે મિત્રો ટીવી જોઈ રહ્યા છે, ગુજરાતના જે પ્રજાજનો, મારા વાલા મિત્રો ટીવી જોઈ રહ્યા છે, એમને ખબર છે કે આ બંને શાસનનો શું તફાવત હતો. અમદાવાદમાં લતીફ, સુરતમાં દેવલો, સરકારે એન્કાઉન્ટર કર્યો હતો. સંજીવભાઈ, હા, વલસાડમાં મોહમ્મદ ફાસીભાઈ, વચ્ચે નહીં બોલશો તમે, હવે અમારી વાત પૂરી થઈ ગઈ છે.
એટલે ચારે બાજુ ગુંડાગર્દી હતી ને, અને તમે સૌરાષ્ટ્રની તો વાત જ ના કરો, કારણ કે એમાં ગામ એટલા ગુંડાઓ હતા. એટલે માન્ય જીતુભાઈ જે વાત કરી છે એ વાત ખૂબ સ્પષ્ટ કરી છે. હું એક વસ્તુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જયારે કોંગ્રેસનું શાસન હતું તો બધા 3 કરોડની વસ્તી હશે, આજે 5.5 કરોડની વસ્તી છે. અને તે છતાં જેમ માન્ય દીપકભાઈએ કહ્યું નિવૃત્ત રિવાઇઝ પીએ છીએ કે કોઈ પણ ગુનો છે આજે ઓનલાઈન તમે એને રજીસ્ટર કરાવી શકો છો, કોઈ પણ ચોકીમાં જઈને કોઈ પણ પોલીસ વાળા. આજે પહેલા તો તમને પોલીસને કોન્ટેક્ટ કરવો ને ભાઈ, તમારા જમાનામાં એ લોટાના ચણા ચાવવા જેવું હતું. આજે તો પહેલા 100 અને હવે 112 નંબર લગાવો ને એટલે પોલીસ તમારા આંગણે આવે છે. એટલે હું એવું નથી કહેતો કે ગુના દેવ અને દાનવ એ પ્રકૃતિ હંમેશા છે આ દેશમાં, અને દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં ગુનાખોરીની પ્રવૃત્તિ ન હોય. પરંતુ ગુજરાતમાં જે આ છેલ્લો રેકોર્ડ છે અને જે આપણે સુખ જીવીએ છીએ, લોકોની જીવનશૈલી સારી છે, આ બધું જ દર્શાવે છે કે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ સારી છે. 100% ગુંડાગર્દી ક્યારે ન મિટાવી શકાય. કોઈ પણ વ્યક્તિ જો એવું કહેતો હોય કે ભાઈ બધું સમૂહ સૂત્રું છે, તો એ રામ રાજ્યમાં પણ નતું, ત્યારે પણ રાવણ હતો. એટલે જે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કર્યું છે અને કરી રહી છે એ ખરેખર બિરદાવવાને યોગ્ય છે. પરંતુ એનો ખરો જે તુલના કરતી હોય તો આપણો દર્શક મિત્રો છે, અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષોથી ચૂંટાઈ છે. આજે બિહારમાં જે ગુંડારાજ, જે આ કોંગ્રેસ, આજે તમે જુઓ કેટલા ડિજિટમાં છે ત્યાં, એમની ક્યાં ડિપોઝિટો ગઈ. તો રાહુલ ગાંધી તો ત્યાં બહુ બંડ પોકારતા હતા કે ભાઈ અમે આમ કરીશું બિહારમાં. હું અત્યારે એની વાત નથી કરવા માંગતો, પરંતુ સમગ્ર દેશની વાત કરવા માંગુ છું. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સારું શાસન, સ્વચ્છ શાસન સ્થાપવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે, અને એમાં 99% મહદઅંશે ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. જેનો ગ્રાફ જોવો હોય તો માનનીય પ્રજાજનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ વધાવી લીધી છે. એમએલએ ની સંખ્યા જુઓ, અને આંકડા નથી આપવા, પરંતુ એમએલએ ની સંખ્યા ભારતીય જનતા પાર્ટીની જે વર્ષો વર્ષ વધી રહી છે એ જોઈને પ્રતીતિ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો સુખી છે, જી સંજીવભાઈ, જીવનશૈલી સુખી છે, વિકાસના કાર્યો થયા છે. હેમંતભાઈ, વાત દીકરીઓની, આપની વાત પણ રજૂ કરો. સાથે સવાલ એ પણ કે વાત દીકરીઓને લઈને કરવામાં આવી છે, સુરક્ષાને લઈને જે આક્ષેપ કરવામાં આવ્યો છે, તો એની સ્થિતિ અને એ કથળતી સ્થિતિ, 3 થી 4 ઉદાહરણ તો આપ્યા કે આવી સ્થિતિ છે, દીકરીઓ પર બળાત્કાર થાય છે, નાની નાની છોકરીઓ રહેસી નાખવામાં આવે છે. સાથે એ સ્થિતિ પર પણ પ્રકાશ પાડશો, આપની વાત પણ રજૂ કરો. બિલકુલ, હું તમને એ જ કહેવા માંગુ છું કે સંજીવભાઈ પંચોલીએ કહેતા બી દીવાના સુનતા બી દીવાના વાત કરી. એમણે એવું કીધું કે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. હું એમને ચેલેન્જ આપું છું કે આજે મારે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. અહીંયા મારી સોસાયટીમાં આજે એક સાયકલની ચોરી થઈ ગઈ છે, મારે કઈ રીતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી? જો ગુજરાતની અંદર સાયકલની ચોરીની ફરિયાદ કે દુષ્કર્મની ફરિયાદ ઓનલાઈન, અરે ભાઈ લાઈનો લગાવે છે લોકો ફરિયાદો લેવા માટે, પોલીસને ત્યાં લાઈનો લગાવે છે. એક્સિડન્ટ થયા હોય, માથા ફૂટી ગયા હોય, ઝઘડા થયા હોય, દુષ્કર્મ થયા હોય, ગુંડાગીરી કરી હોય, સોસાયટીમાં આવીને લુખ્ખાઓ આવી ગયા હોય, લોકો ફરિયાદ કરવા જાય છે, ત્યાં ફરિયાદ લેવામાં નથી આવતી. જાણવા જોગ પણ લેવામાં નથી આવતી. જાણવા જોગની અરજી જે છે એના ઉપર રિસીવ કરીને આપવામાં નથી આવતું. ઘરનું વ્યક્તિ, કોઈ ઘરનું વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો કે ભાઈ હમણાં ના આવો, પહેલા 24 કલાક 48 કલાક રાહ જુઓ, તમારી છોકરી બહાર જતી રહી છે તો જાતે પાછી આવશે. તમે એવા કેવા સંસ્કાર આપ્યા કે દીકરી બહાર જતી રહી? આવી રીતે એમને અપમાનિત કરવામાં આવે છે. જાણવા જોગ મસ્ટરમાં નથી લેવાતી, અને તમે કહો છો કે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લેવામાં આવે છે. લાઈન ખોલી દો અત્યારે, વીટીવીને કહું છું કે અહીંયા જાહેર કરવામાં આવે કે જો ગુજરાતની અંદર પોલીસની ફરિયાદ લેવામાં આવે છે તો લેવામાં નથી આવતી. હવે વાત રહી છોકરીઓને દીકરીઓના દુષ્કર્મની, મારીને તમારી બેન છે ભાઈ, 30 વર્ષનું શાસન પહેલાની વાત તમે કરો. લતીફની વાત કરી તમે, અરે લતીફને અમારી સમર્થિત સરકારે, શંકરસિંહ વાઘેલાની સરકારે એન્કાઉન્ટર કરી દીધેલું હતું, અને તમારે અત્યારે અહીંયા કેટલા ગુંડાઓ બધા ફરી રહ્યા છે. તમે જુઓ તો ખરા, ગોંડલની અંદર તમે કેવું રાજ સાબિત કરી દીધેલું છે. ગોંડલની અંદર શું વાત થઈ છે? દલિત મહિલાઓ, ગરીબ મહિલાઓ, એના માટે તો પૂછવાનું જ ના હોય બચારા. એવી પરિસ્થિતિનું અત્યારે જયારે તમે નિર્માણ કરેલું છે, કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસની અંદર જઈ નથી શકતું, અને તમે એમ કહો છો કે ઓનલાઈન ફરિયાદ નોંધાવે. લાવો મને ઓનલાઈનની વેબસાઇટ આપો, લાવો મને કહો. હું તમને ચેલેન્જ આપું છું કે જો ગુજરાતની અંદર ફરિયાદ જે છે એ ઓનલાઈન નોંધાવાતી હોય, હા
સાયબર ક્રાઇમની ફરિયાદ ઓનલાઈન નોંધાય છે, પરંતુ એ ફરિયાદ જે છે એમાં ઓનલાઈન નોંધાયા પછી એની ટિકિટ નંબર મળે છે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. આ ગુનાખોરીની અંદર સાયબર ક્રાઇમ પણ એટલું બધું વધી ગયું છે. સાયબર ક્રાઇમમાં રાધા, મારા મિત્રને હમણાં એક 5 લાખનો ગોટાળો થઈ ગયો. એ ભાઈ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર ગયા અને મેં એમને કીધું કે તમે આવી રીતે 1930 ઉપર ફરિયાદ નોંધાવો, ટિકિટ નંબર લઈને ત્યાં જાઓ. ત્યાં ગયા, મને કે હેમાંગભાઈ અહીં તો સાયબર ફ્રોડ માટે તો બહાર લાઈનો લાગેલી છે, 25-30 જણ લાઈનમાં ઉભા છે ફરિયાદ નોંધાવવા માટે. આ પરિસ્થિતિનું નિર્માણ છે ભાઈ. અને જીતુભાઈને કહીએ, તમે તો સોનિયાજી વિરુદ્ધ, એમના ધાવણ વિરુદ્ધ કે રાહુલ ગાંધીને ધવડાવતા હોય ત્યારે ત્યાં સિક્યુરિટી હશે તો એ જોતા હશે. આવા શબ્દો બોલેલા છો. તમારા માટે સૌરાષ્ટ્રની વાત કરો છો. ફરીથી કહું, સમન્સ કોના નામે આવ્યું હતું સૌરાષ્ટ્રની અંદર? ચેક રિટર્નનું તો તમારા નામે આવ્યું હતું. એ તમે ભૂલી ગયા? મુંબઈથી આવ્યું હતું એ. જીતુભાઈ, મંત્રી થઈ જવાથી તમારી સાચી હકીકતો છે એ છુપાવવાની નથી. ઓકે, સંજીવભાઈ આપની વાત જણાવો ખૂબ ટૂંકમાં. સંજીવભાઈ, મારા મિત્ર છે ને, એમને બહુ આનંદ આમાં જીવે છે. એમને એક તો પહેલા વેબસાઇટ ખબર નથી, હું સ્ક્રીન પર વેબસાઇટ બતાવું છું. આ વેબસાઇટ છે અને કેવી રીતે એફઆઈઆર કરી શકાય, ઈ કમ્પ્લેન કરી શકાય અને તમને એફઆઈઆર ની કોપી પણ કેવી રીતે બોલો. વેબસાઇટનું નામ બોલો. વેબસાઇટનું નામ બોલો. અરે બોલો બોલો બોલો, તમારા દર્શક મિત્રો ખોલે. ગુજરાત.gov.in. શું બોલો? સાંભળી લો. શું બોલો? આ gujhome.gujarat.gov.in. આ વેબસાઇટ અને એમાં કેવી રીતે કમ્પ્લેન કરવી ને એ બધી જ માહિતી છે. એક પણ ઓનલાઈન કમ્પ્લેન થતી નથી ભાઈ. હું તમને ચેલેન્જ આપું છું, અત્યારે પણ ચેલેન્જ આપું છું. તમે ઓનલાઈન કમ્પ્લેન કરીને બતાવો. તમે ઓનલાઈન દુષ્કર્મની કમ્પ્લેન કરીને બતાવો. અહીંયા માનનીય એડવોકેટ શ્રી, માનનીય, સાંભળો, આપણા બંનેનો નિર્ણય અહીંયા માનનીય ડીવાયએસપી સાહેબ દીપકભાઈ વ્યાસ બેઠા છે, માનનીય પિનાકીનભાઈ રાવલ એડવોકેટ શ્રી બેઠા છે. એ બંનેને તમે પૂછો કે ઓનલાઈન ફરિયાદ થાય છે? અલા ભાઈ, થાકી જવાય છે ફરિયાદ કરતા કરતા. ક્યાં ઓનલાઈન ફરિયાદ થાય છે? પિનાકીનભાઈ આપની કમ્પ્લેન કરેલી છે. મારી શેની કરેલી છે? ખોવાઈ ગઈ હતી. મેં એફઆઈઆર જાતે કરી છે અને મને એફઆઈઆર ની નકલ પણ મળી છે. અરે દુષ્કર્મની વાત કરું છું ભાઈ. દુષ્કર્મની ફરિયાદ થાય છે? તમે બતાવો મને. દુષ્કર્મની ફરિયાદ થાય છે? અરે ભાઈ, મોબાઈલના રમકડાની વાત નથી કરતો. દુષ્કર્મની ફરિયાદ થાય છે, બધી જગ્યાએ થાય છે. કર્ણાટકામાં બધી ફરિયાદ ઓપન થાય છે. તમે અહીંયા પૂછો, 420 ની ફરિયાદ થાય છે ઓપનલી? તમે બતાવો મને. તમે જે કહો છો એ તો સામાન્ય સાયકલ ચોરીની ફરિયાદ થાય છે, સામાન્ય મોબાઈલ ચોરીની ફરિયાદો થાય છે. સંપૂર્ણ ફરિયાદ ઓનલાઈન નથી થતી. હું તમને ફરીથી કહું છું. અરે હું ચેલેન્જ આપું છું કે નથી થતી ભાઈ ઓનલાઈન ફરિયાદ. મને કોઈ મહિલાનું દુષ્કર્મ થયું હોય અને ઓનલાઈન ફરિયાદ થઈ હોય એવી ગુજરાતમાં એક પણ ફરિયાદ બતાવો. હું રાજકારણ છોડી દઈશ. આજથી. આ ઉતારી દઈશ કેસ. મહિલાના દુષ્કર્મની ફરિયાદ થયેલી હોય એવી એક પણ ફરિયાદ ઓનલાઈન થયેલી હોય તો મને બતાવો, તો હું આ રાજકારણ છોડી દઈશ. અને તમે જો ના બતાવી શકો તો તમે છોડી દેજો. પિનાકીનભાઈ પાસેથી આ વાતનો જવાબ મેળવી લઈએ. પિનાકીનભાઈ, ઓનલાઈન ફરિયાદનું શું એ આખું એ પિક્ચર આપ સમજાવી દો ખૂબ જ સરળ ભાષામાં. પિનાકીનભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા રાધાબેન, અવાજ આવી રહ્યો છે. જી, હું આપને એ પૂછી રહી છું ઓનલાઈન ફરિયાદની જે હમણાં હેમાંગભાઈ, રિપીટ કરશો મને? જી, હું એ જ જણાવી રહી છું. હેમાંગભાઈ, સંજીવભાઈ જે હમણાં વાત કરી ઓનલાઈન ફરિયાદને લઈને, હેમાંગભાઈનો સવાલ પણ એ જ હતો કે આપની પાસેથી એ સત્ય જાણી લઈએ. એ શું છે, રિયાલિટી શું છે? લોકો કરે છે તો ત્યાં સુધી પહોંચે છે એ વાત, એનું નિરાકરણ આવે છે? જો બેન છે ને, હું ફરીથી એકવાર રિપીટ કરું કે હું છે ને કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ નથી, એટલે મને કોઈ પોલિટિકલ જવાબ મને નહીં ફાવે. પણ જ્યાં સુધી કાયદાનો સવાલ છે ને ત્યાં સુધી મારે ચોક્કસ કહેવું રહ્યું. કારણ કે છે ને, હેમાંગભાઈ બી મારા બહુ જ અંગત મિત્ર છે. ઘણા વર્ષોથી અમે એકબીજાની સાથે જોડાયેલા છીએ. એકચ્યુઅલી કેવું છે કે ફરિયાદની વાત કરીએ ને તો ઓનલાઈન ફરિયાદ 1930 ની વાત કરી
તો ઓનલાઈન ફરિયાદના ઘણા બધા કિસ્સાઓ હમણાંથી, અને એમાં પણ તમે જોશો તો અત્યારે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એ કિસ્સાઓની ફરિયાદો વધવાની સાથે સાથે એના નિરાકરણો પણ હમણાં થોડાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ. હમણાંથી અસંખ્ય લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા છે. ખાલી ગુજરાત સરકાર ની નહીં પણ કેન્દ્ર સરકારની બી ઘણી એવી એજન્સીઓ છે કે જે કામે લાગી ગયેલી છે. એટલે હું એપ્રિશિએશન કે ડિસએપોઇન્ટમેન્ટની કોઈ વાત નથી કરતો, હું ગુનાખોરીની વાત કરી રહ્યો છું. જેમ અગાઉની આપણે જણાવ્યું કે ગુનાખોરી થાય છે એનું કારણ શું. એક સારી વાત હું આપને કહું, હું છે ને નેગેટિવ વાત મારે નથી કરવી, પોઝિટિવ વાત આપને કહું કે ગુનાખોરી વધે છે ને એનું એક કારણ મેં આપણે જણાવ્યું. બીજું કારણ હું આપને કહું કે ન્યાયમાં થતો વિલંબ હતો ને એના લીધે પણ ગુનાખોરી વધતી હતી. કારણ એનું એવું હતું કે વ્યક્તિ બેખોફ થઈ જતો હતો. આજે કોઈ એક વ્યક્તિની સામે એક કે બે ગુના ન થાય, પછી એ વ્યક્તિ પાછું ત્રીજો અને ચોથો ગુનો પણ કરે. તો એવું કેમ? કારણ કે એ વ્યક્તિ બેખોફ થઈ જતો હતો. હું પ્રોહિબિશનની વાત કરું, ખાલી દારૂની વાત કરું તો પહેલા કેવું હતું કે દારૂના 1, 2, 4 ગુના ન થાય ને પછી બી બુટલેગર અટકતો નતો. કેમ? તો કે કાયદા એટલા બધા કડક નતા. એટલે અત્યારે અટકી જાય છે એવું નથી કહેતો. અત્યારે 10, 12, 15 ગુના કર્યા પછી બી એ લોકો ચાલુ રાખે છે. પણ પહેલા એવું હતું ને કે ગુનો ન થયા પછી ઇઝીલી જામીન મળી જતા હતા. કોર્ટની જે પ્રોસેસ હતી ને થોડીક સરળ હતી, કાયદા સરળ હતા એટલા માટે. અત્યારે હવે શું થયું છે કે કાયદા જેટલા સ્ટ્રિક્ટ બની રહ્યા છે એટલે ગુનાખોરીનું પ્રમાણ અત્યારે ચોક્કસ ઘટી રહ્યું છે એવું ચોક્કસપણે ના કહી શકું. પરંતુ ન્યાયમાં જે વિલંબ થતો હતો ને એ ન્યાયમાં વિલંબ થતો અટક્યો છે. અત્યારે તમને ન્યાયતંત્રની વાત કરું ને તો પહેલા ગુનો બન્યા પછી આપણને યાદ છે કે 2001માં ગુનો બન્યો હોય ને તો 2022માં પણ કેસ એની ટ્રાયલ ચાલતી નથી. એકચ્યુઅલી કેવું છે કે કોઈ ગુનો નોંધાયા પછી એની આખી પ્રક્રિયા છે. ગુનો નોંધાય પછી એની તપાસ થાય, તપાસ થયા પછી એની ચાર્જશીટ થાય, ચાર્જશીટ થયા પછી કોર્ટમાં કેસ જાય અને કોર્ટમાં ટ્રાયલ ચાલે, ટ્રાયલ ચાલ્યા પછી નિર્ણય આવે. આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી હતી. ખૂબ વધારે લાંબો સમય લઈ લેતો હતો. એના કારણે જી આપની વાત ઓકે પિનાકિનભાઈ. ડોક્ટર મિતાલી, ફરી એકવાર આપની પાસે હવે એ મુદ્દા પર વાત કરવી છે. સ્ત્રીઓ, મહિલા સામે છેડતી, હુમલો, હત્યા, બળાત્કાર, ઘરેલુ હિંસાના કેસમાં આ કેસમાં ઘટાડો થોડોક નોંધાયો છે. હવે જો વાત કરીએ 2020-21ની 2076 જેટલા કેસ હતા, 21-22માં 2239 કેસ અને 22-23માં 2209 કેસ જેટલા નોંધાયા છે. એટલે ચલો થોડો ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે, એ સારી વાત છે. પણ ચિંતાની વાત ત્યાં પણ આવી રહી છે. એક સ્ત્રી તરીકે આપણને જ્યાં સૌથી વધારે વિશ્વાસ હોય કે આવી કોઈ ઘટના ઘટશે તો પોલીસ ઉભી છે. બધા પર આક્ષેપ નથી, પરંતુ પીઆઈ વાળી જે હમણાં જ વાત કરી કે લિફ્ટમાં એક યુવતીની છેડતી કરવામાં આવી, હવે તો કેટલાય કિસ્સાઓ. એટલે ત્યાં સુરક્ષાને લઈને એક સૌથી મોટો પણ સવાલ ઉભો થાય. જી રાધા, કેસોમાં ઘટાડો થયો છે એવું હું નહીં કહું, કેમ કે ફક્ત આંકડા ઓછા થવાથી સમાજની પરિસ્થિતિ બદલાઈ જતી હોય એવું હું નથી માનતી. ઉપરથી મારું એવું માનવું છે કે જેટલો ભયનો વધારે માહોલ હોય મહિલાઓ માટે એટલો એના કેસો ઓછા નોંધાતા હોય છે. જો કેસો વધે તો આપણે એવું સમજવાનું હોય કે ખરેખર એમનામાં એ આત્મવિશ્વાસ આપણે આપી શક્યા છીએ કે એમની સાથે કશું પણ ખોટું થાય છે તો એ લોકો બેખોફ પોલીસ સ્ટેશન સુધી જઈ શકે છે. પોલીસ પણ એમની ફરિયાદ નોંધે છે, પરંતુ અહીંયા મને એ સિનારીઓ નથી લાગી રહ્યો. પછી એક વાત છે કે આપણા જે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સરે હમણાં જ થોડી ડાયલોગબાજી કરી થોડા સમય પહેલા કે ભાઈ કંઈ પણ થાય મને જાણ કરજો, હું તમારું કામ કરી આપીશ ને એક ચમરબંધીને છોડીશ નહીં, આ પ્રકારની. પણ તમારા સુધી પહોંચવું જ શું કરવા પડે નાયબ મુખ્યમંત્રી સુધી? એની વચ્ચેની આખી સિસ્ટમને કોણ સાચવશે અને કોણ એને પોતાનું કામ કરવા માટે તૈયાર કરશે, દબાણ કરશે, એમને શિસ્તમાં રાખશે? એટલે આ બધી ડાયલોગબાજીનો કોઈ મતલબ નથી. અને એ વાત સાથે હું હેમાંગભાઈની સહમત છું કે આ દેશમાં, આ ગુજરાતમાં અત્યારે હાલ પણ કોઈ પણ બળાત્કાર કે છેડતી કે મહિલાઓ સાથે થતા કોઈ પણ ગુના પહેલી નજરમાં અથવા તો પહેલી જ વખત જવામાં નોંધાતા નથી ક્યારે. અને એ બાબતે હું પણ એમની સાથે સહમત છું કે એક પણ કેસ બતાવી દે ભાજપનું કોઈ પણ વ્યક્તિ કે જે ઓનલાઈન નોંધાયા હોય બળાત્કારનો કે કોઈ પણ, બરાબર છે, તો એ રાજકારણ છોડી દેશે. હું કદાચ જોઈન નહીં કરું ભવિષ્યમાં, બરાબર. પણ એ હકીકત નથી. આપણે ત્યાં હકીકત એ છે કે અમદાવાદમાં એક જે પત્રકાર છે ખૂબ સારા,
એ દારૂના અડ્ડાઓને શોધે છે, એનું સ્ટિંગ ઓપરેશન કરે છે, તો એની પાછળ હાથ ધોઈને પડી જાય છે. એક પત્રકાર છે સુરતના, જે પોક્સોનો એક કેસ છે ઉજાગર કરે છે, તો એની પાછળ હાથ ધોઈને પડી જાય છે. એનો મતલબ એ છે ભાજપ સરકારના રાજમાં કે જે પણ ગુનેગારો હોય એ બસ ભાજપનો ખેસ પહેરી લે તો એ બધા એકદમ ગંગાથી નાયેલા, શું કહેવાય એને, બહુ સારો શબ્દ છે એની માટે, પવિત્ર થઈ જાય. બરાબર. એ સિવાયના બધા માણસો જે નાગરિકો માટે કામ કરે છે, પીડિતો માટે કામ કરે છે, એ બધા નકામા છે. એ બધાની ઉપર ખોટી રીતે પગલા ભરવામાં આવે છે. અને એમાં પણ જે મહિલાઓ છે એની હાલત ખૂબ ખરાબ છે, SC, ST, OBC ની હાલત ખૂબ ખરાબ છે, મજૂરોની હાલત ખૂબ ખરાબ છે, અને અત્યારે હાલ આપણે જોઈએ તો ખેડૂતોની હાલત પણ ખૂબ ખરાબ છે. દરેકે દરેક સાથે એટલા બધા અન્યાય અત્યાચારો થઈ રહ્યા છે કે જેની કોઈ ગણતરી નથી. અને હાલ જે આપણે ખૂબ મોટા મુદ્દા ઉપર વાત કરી સાયબર ક્રાઇમની, તો એની હું વાત કરું કે સાયબર ક્રાઇમમાં પણ સમાજમાં મહિલાઓ સાથે જેટલા ખોટા ગુના થાય છે પુરુષો દ્વારા અથવા તો અજાણ્યાઓ દ્વારા, એના કરતા પણ ઘણા વધારે ગુનાઓ સોશિયલ મીડિયા ઉપર પણ મહિલાઓ સાથે થાય છે. વોટ્સઅપ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, દરેક જગ્યાએ ઘણી બધી ગેંગો છે જે મહિલાઓની પાછળ હાથ ધોઈને પડી જતી હોય છે, એમને પ્રેમ જાળમાં ફાંસતી હોય છે, એમની પાસેથી પૈસા એંઠતી હોય છે, એમના ન્યૂડ વિડીયો, ફોટા બનાવતી હોય છે, એ રીતે એમને બ્લેકમેલિંગ કરતી હોય છે. એના લીધે મહિલાઓ સાથે ખૂબ બધું થવાનું પ્રમાણ વધ્યું છે. અને એની ઉપર ગુજરાત સરકારનું સાયબર ક્રાઇમ કશું જ કામ નથી કરતું, કશું જ નહીં, ઝીરો. કદાચ મારે કહેવું જોઈએ તો મારે કહેવાય કે એ માઇનસમાં છે. કશું જ કામ નથી થઈ રહ્યું સાયબર ફ્રોડ બાબતે. ઓકે સંજીવભાઈ, આ સવાલનો જવાબ આપ જો આપી શકો તો, કે કામ નથી, મિતાલીબેને જે છેલ્લે સવાલ કર્યો કે કામ નથી થઈ રહ્યું, મારો સવાલ આપને એ પણ છે કે ગુજરાતમાં બેન દીકરી સુરક્ષિત નથી. અમિત ચાવડા એવું કહી રહ્યા છે. બળાત્કારના 634 જેટલા કેસ 2019 થી 24 સુધી, પોક્સોના કેસ ગુજરાતમાં 14,524 આ સરકારે આંકડો આપ્યો છે. લોકસભામાં આ આંકડો બોલાયો હતો. એટલે આ કેસીસ વધી રહ્યા છે. આ એક સાથે ગુંડાઓ જાહેરમાં હથિયારો લઈને ફરે છે. રાજકોટની ઘટના આપણે વાત કરી છે, દિવાળી સમયની એ ઘટના, હમણાં ફાયરિંગની ઘટના, વસ્ત્રાલની ઘટના, આ બધી જ ઘટનાઓ પછી સવાલ એ થાય છે કે આ હજુ રોકી નથી શક્યા આ બધી વસ્તુને. રાધાબેન, મેં શરૂઆતમાં જ કહ્યું કે સંપૂર્ણપણે ગુનાખોરી કોઈ પણ દેશમાં નાખી શકાતી નથી. દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી. પરંતુ આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એનો ઘણો બધો કાબુ લેવામાં આવ્યો. મિતાલીબેને શરૂઆતમાં જ કહ્યું કે હું સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છું અને એક પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલું છું. એટલે એ જે એમનો એપ્રોચ છે, હું નથી સંકળાયેલી સર, હું કોઈની સાથે સંકળાયેલી તમે બોલ્યા બેન, હું નથી બોલી. રિવર્સ કરીને જોશો તો તમે શરૂઆતમાં જ બોલ્યા. શું બોલી? તમે જોજો. તમે હું નથી બોલી. હું એટલું બોલી છું કે હું જોડાઈશ નહીં. જો એ વાત સાચી સાબિત થાય તો હું જોડાઈશ જ નહીં રાજકારણમાં, એવું બોલી છું. તમે બોલ્યા છો બેન. નથી બોલી સાહેબ, તમને કઈ ગેરસમજ થઈ છે. તમે જોઈ લેજો, તમે જોઈ લેજો, તમે પણ જોઈ લેજો. પોલિટિકલી સંકળાયેલા છો એવું બોલ્યા. ઓકે સંજીવભાઈ, તમારામાં કોઈ પક્ષ પ્રત્યે લાગણી હોય, કારણ કે તમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય ને લાગણી હોય, પરંતુ તમે મારી લાગણી ફક્ત મહિલાઓ સાથે જોડાયેલી છે. સંજીવભાઈ, સાયબર ક્રાઇમને લઈને મારી લાગણી ફક્ત ગુજરાતની મહિલાઓ સાથે જોડાયેલી છે. સંજીવભાઈ, કદાચ મેં તમારી કોઈ દુઃખની નસ દાબી હોય તો પ્લીઝ હું તમને બે હાથ જોડીને માફી માંગુ છું, વચ્ચે નહીં બોલશું. સંજીવભાઈ દુઃખની નસ દબાવી આવા શબ્દો બોલીને મહિલાઓનું અપમાન કરી રહ્યા છે. એક મહિલા જયારે મહિલા અત્યાચારની વાત કરે છે, આંકડા સાથે વાત કરે છે, ત્યારે એ મહિલાને પોલિટિકલી સાંકળીને અને તમારી દુઃખતી નસ દબાવી હોય આવું કહીને એક મહિલાનું અપમાન કરી રહ્યા છે. મને લાગે છે આવું અપમાન ના કરવું જોઈએ. ઓકે સંજીવભાઈ સાથે વાત કરું છું, પગે લાગીને વાત કરું છું. દુઃખતી નસ દબાવી આવો શબ્દ ના બોલાય. આ શબ્દ તમારે પાછો ખેંચવો જોઈએ. મહિલાનું સન્માન, એક તરફ જીતુભાઈ જે છે તે ગુનાખોરી ઓછી થવાની વાત કરે છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે છે એક મહિલાને એમ કે છે કે દુઃખતી નસ દબાવી હોય. આ યોગ્ય નથી. આ યોગ્ય નથી. હવે મારી ડિસિપ્લિનમાં વાત કરવી જોઈએ ભાઈ. કોઈ પ્રવક્તા જયારે વાત કરતા હોય તો ડિસિપ્લિનમાં વાત કરવી જોઈએ. જો આ તમે પણ કેવી રીતે મોટા અવાજે પેરેન્ટ એટીટ્યુડમાં વાત કરો છો. મને પણ બીવડાવી દો છો. તમે મને બીવડાવી દીધો. તમે મને પણ અત્યારે બીક લાગી. આ જીતુભાઈને મારે કહેવું પડશે કે તમારો પ્રવક્તા પણ બહુ મોટેથી ખખડાવે છે અને ગુસ્સે થાય છે. ગુસ્સે ના થઈ જાઓ.
સંજીવભાઈ ગુસ્સે નહીં, ના વચ્ચે થાવ. નહીં બોલવાનું. તમે ગુસ્સે ના થાવ પણ નહીં, ગુસ્સે નહીં. મહિલાઓની આમન્ય ગુસ્સે જાળવો. નહીં. ઓકે કોઈ સંજીવભાઈ મહિલા પાસેથી પહેલા એ જવાબ મને પણ લઈ જવાબ લઈએ. આપવાનો આપની મોકો પાસે આપો. આવું છું. અને તમારી ટીમને કહું છું કે મારો આ ઝૂમ કરે છે. સંજીવભાઈ જે સવાલ તમને બહેન નથી દીકરીઓની બતાવ્યું સુરક્ષાને છે. લઈને સવાલ આ દેશના બળાત્કારના બહેન કેસ પોક્સોના દીકરીઓને કેસ. ઇજ્જત સંજીવભાઈ ઓકે મુદ્દા પર આવીએ. ભારતીય જનતા પાર્ટી આપી છે, સંજીવભાઈ કોઈએ નથી આપી. સંજીવભાઈ મુદ્દા પર આવીએ પ્લીઝ પ્લીઝ. સંજીવભાઈ સમય ઓછો છે. બહેન દીકરીઓ સુરક્ષાને લઈને જે મારી આપને લાગણીને કેસીસ વિનંતી વધી રહ્યા છે કે આ છે. જે પણ કઈ પ્રવક્તાઓ છે એ પણ ડિસિપ્લિનમાં રહે. હા બિલકુલ સંજીવભાઈ, મારો એ સવાલ હતો સુરક્ષાને લઈને, સાયબર ક્રાઇમને લઈને જે મિતાલીબેને એક સવાલ ઉઠાવ્યો એના પર જો આપ જવાબ આપવાના હોય તો ગુંડા જાહેરમાં હથિયાર લઈને ફરે બંને છે. બાબતે હું સવાલ આપીશ. હા. પહેલા સાયબર ક્રાઇમ બાબતે પણ સવાલ આપું અને બહેનોની સુરક્ષામાં વધારો થયો છે. નો ડાઉટ એ નાબૂદ નથી થયું. 100% નાબૂદ ક્યારેય ના થશે કે ન થઈ શકે. કોઈ પણ વ્યક્તિ એવું ન કહી શકે. પરંતુ એમાં ખૂબ સુધારો થયો છે અને ભારતીય જનતા પાર્ટી માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વારંવાર કહ્યું છે અને સુરતમાં પણ જે ઘટનાઓ બની છે કે જે પણ કથિત ઘટનાઓના જે પણ આરોપીઓ છે એને તાત્કાલિક અસરથી અને સજાઓ પણ મળી છે. ઓકે, ઓકે, અને ભારતીય ઓકે, જનતા પાર્ટી બહેનોના થતા કોઈ પણ ગુનાને ક્યારે ચલાવી નહીં ને માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ગૃહમંત્રી શ્રી ખૂબ સ્પષ્ટપણે આ બાબતનો નિર્દેશ કર્યો છે અને વારંવાર આપણે જોયું છે કે આજે પણ એક પેપરમાં વાંચ્યું છે મેં સવારમાં કે ભાઈ જે 13 વર્ષની દીકરી પર જેને આ બળાત્કાર કર્યો છે એને 20 વર્ષની સજા કરવામાં ઓકે આવી છે. હેમાંગભાઈ બ્રેક લેવાનો સમય થયો છે. આપની વાત રજૂ કરો. હા, ઓકે. મારે એટલું જ કહેવું સંજીવભાઈ, આવો છે આપ. કે એમણે કીધું કે ગુનામાં ઘટાડો થયો છે, સાયબર ક્રાઇમ બાબતની વાત પરંતુ કરું. દેશની અંદર સાયબર ગુજરાતની અંદર 34 સાયબર દલિતોની હત્યા અને સાયબર ક્રાઇમને લઈને આવું છું હા, સંજીવભાઈ. એક મિનિટ. હેમાંગભાઈ હા, ફટાફટ. મારે વચ્ચે એટલું જ કહેવું શા માટે છે. બોલે છે? અરે મને પ્રશ્ન આ પૂછ્યો ડિસિપ્લિન નથી. સંજીવભાઈ, મને પ્રશ્ન પૂછ્યો. સંજીવભાઈ આવું છું આપની પાસે, ફરી એકવાર આપની પાસે આવું છું. હેમાંગભાઈ મારે બ્રેકનો હા, સમય મારે થશે. આંકડો ફટાફટ કેવો જાઓ. છે એમણે હા. કીધું ને ગુનાઓ ઘટ્યા છે તો હું વધ્યાનો આંકડો આપું છું કે ગુજરાતની અંદર જે છે એ 34 દલિતોની હત્યા થઈ અને 34ની હત્યાનો પ્રયત્ન કર્યો. 147 મહિલા ઉપર દુષ્કર્મ થયું. એટલે આપણે ગુજરાતની અંદર જે 2022 કરતા 23 નો ડેટા છે આપણી ઓકે. જોડે. યુપીની અંદર ઘટ્યા, રાજસ્થાનમાં ઘટ્યા, એમપીમાં ઘટ્યા, બિહારમાં, મહારાષ્ટ્રમાં, ઓડિશામાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં, તમિલનાડુમાં, તેલંગાણામાં, જી, જી, જી. હરિયાણામાં ગુનાઓ ઘટ્યા છે આ ઓકે, મહિલાઓના ઓકે. દુષ્કર્મના, દલિતના. પરંતુ ગુજરાતની અંદર આ ગુના વધ્યા છે. આ ઠીક છે. એમનો જ ભારત હેમાંગભાઈ, સરકારનો ઓકે, આંકડો બ્રેક કે લેવાનો છે સમય અને થયો છે બ્રેક એટલે- પછી મને હા. ફરીથી એકવાર ઓકે, ઓનલાઈન ઓકે, ફરિયાદ હેમાંગભાઈ. બાબતે સમય જી, આપજો. બિલકુલ આપની પાસે આવીશ. ગુનાખોરી રાજનીતિનો મુદ્દો કેમ બન્યો છે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. વેલકમ બેક. ગુજરાત ગુનાખોરીમાં ક્યાં અને આ મુદ્દો રાજનીતિનો અચાનક મુદ્દો કેમ બની ગયો, ચર્ચાનો વિષય કેમ બની ગયો, આના પર ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીએ. દીપકભાઈ ફરી એકવાર આપની પાસે, સર હવે આપની પાસેથી એ જાણવું છે કે આપે કહ્યું કે આટલા વર્ષોની સ્થિતિ, હવે એ જાણવું છે કે આ વર્ષોમાં શું તફાવત આવ્યો છે. ચેઇન સ્નેચિંગની ઘટના હોય કે મારામારીની ઘટના હોય, જાહેરમાં ગુંડાઓ બેફામ બન્યા છે, આ ઘટનાઓમાં થોડો વધારો નોંધાયો છે. તો આ વધારાને ડામી કેવી રીતે શકાય અને શું ખામી રહી ગઈ કે જેના કારણે આ બધી વસ્તુ વધી રહી છે? ગુનાઓ જેમ વસ્તી વધી અને લોકોની સુખાકારી પણ વધી, એની સાથે સાથે કોમ્પેરેટિવ સ્ટડીને કારણે લોકો ક્રાઇમ કરતા થયા અને ક્રાઇમ ફ્રી રજીસ્ટ્રેશન થાય છે અને ફ્રી રજીસ્ટ્રેશન થાય છે. ઘણા આપણી સાથેના લોકો કહેતા હતા કે ક્રાઇમની કોઈ ફરિયાદ લેવાતી નથી. હું આપણા મારફતે કહીશ કે તમામ દર્શકોને કહીશ કે તમારી સાથે જે કોઈ ફરિયાદ તમારી છે એ ફરિયાદને સારા અક્ષરમાં લખીને તમારા હુકુમત વિસ્તારના પોલીસ કમિશનરને, ડીએસપી ને અથવા પોલીસ સ્ટેશનમાં તમે આખી લેખિત ફરિયાદ લઈને એને આપો. એની રિસીવની કોપી તમે લઈ લો. બીજી વસ્તુ, પબ્લિક પાર્ટિસિપેશન. આપણે વાત કરી કે આવું બને છે તો કોઈ પણ ક્રાઇમ બને તેની અમુક હિસ્ટ્રી હોય છે. એ હિસ્ટ્રી સંદર્ભમાં સારા સારા માણસો આંખાડા કામ કરી દેતા હોય છે. તો સારા માણસોને મારી બધા લોકોને, પબ્લિક જનતાને મારી નમ્ર વિનંતી કે ક્રાઇમ સંદર્ભમાં તમે બહાર આવો. બહાર આવીને કોઈ પણ બીજાની તકલીફ છે, તમારી તકલીફ છે, કાલે એની સાથે થઈ, કાલે આપણી સાથે થશે. ઓકે, ઓકે. તો આવો અને એ સંદર્ભની ઉચ્ચથી. અને બીજી વસ્તુ ખાસ એક વાત કરીશ જી. કે આપણે બધાએ વાત કરી, પરંતુ કોર્ટની અંદર કેસો ચાલવા માટે આવે છે ત્યારે પંચ તરીકે સારા વ્હાઇટ કોલર પર્સન કોઈ જગ્યાએ આવતા નથી. તમે આપના ચર્ચામાં આવનાર વ્યક્તિને તમે પૂછો કે કોણ, કયા વ્યક્તિ પ્રોહિબિશનના કેસનો પંચ તરીકે રહેલા છે.
ઓકે તો સર, પંચ સારા વ્યક્તિઓ પંચ તરીકે આવે, પબ્લિક પાર્ટિસિપેશન નહીં હોય. ઠીક છે. ઓકે સર, મારે સમયનો ખૂબ અભાવ છે. ઓકે સર, સમયનો ખૂબ અભાવ છે. હેમાંગભાઈ, ફરી એકવાર આપની પાસે આપ ફરિયાદને લઈને પણ કંઈક રજૂઆત કરવાના હતા. સાથે એ બિલકુલ. સવાલ પણ છે કે ગુનાખોરી જો રાજનીતિનો મુદ્દો બને તો સારી વાત છે, એના પર કામગીરી કરવામાં આવે અને ગુજરાતમાં ક્રાઇમ રેશિયો ઘટે. બિલકુલ. સૌપ્રથમ તો નિવૃત્ત ડીવાયએસપી દીપકભાઈ, મને ખબર છે કે 2 વાર રાષ્ટ્રપતિ ચંદ્રક જીતેલા છે. આવા પોલીસવાળાને હું સેલ્યુટ કરું છું. અત્યારે પણ આવા પોલીસવાળા જ છે. હાઈકોર્ટના વકીલ પિનાકીનભાઈ પણ એ જ પ્રમાણે ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યા છે. પરંતુ અહીંયા પેનલમાં જે લોકો બેઠા છે એ લોકો જે છે એમને અત્યારની જે રિયાલિટી છે એ મારે જણાવવી છે. સૌથી પહેલા તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા જાય, મહિલા દુષ્કર્મની ફરિયાદ કરે, તમે પોલીસની ફરિયાદ કરો. હમણાં મને ફોન આવ્યો કે ગામના સરપંચે પોલીસની ફરિયાદ, દારૂની ફરિયાદ કરવા ગયા તો એ પીએસઆઈએ સૌથી પહેલા બુટલેગરને જાણ કરી દીધી અને ઉધાલી રિવર્સ ફરિયાદ કરીને પેલો બચારો સરપંચ અંદર છે. હવે વાત હતી એ ભાઈ, અમારા ભાઈ માનનીય પ્રવક્તા શ્રી ભાજપના, કે જે એમ કે છે કે એફઆઈઆર ઓનલાઈન નોંધાઈ છે. મેં કીધું તું માત્ર મોબાઈલ, અહીંયા હું બતાવું છું જરા ઝૂમ કરીને, માત્ર મોબાઈલ, અને જોઈ શકો છો તમે આ લિંકમાં, માત્ર મોબાઈલ અને વાહન ચોરીની ફરિયાદ ઓનલાઈન નોંધાઈ છે. તમે કોઈ પણ ફરિયાદ, એક્સિડન્ટની ફરિયાદ હોય, ઘર ચોરીની ફરિયાદ હોય, ઘર વખરીની ફરિયાદ હોય, બુટલેગરની ફરિયાદ હોય, દાદાગીરીની ફરિયાદ હોય, ગુંડાગીરીની ફરિયાદ હોય, જી. દારૂની ફરિયાદ હોય, જી. એક પણ ફરિયાદ ઓનલાઈન નોંધી શકાતી નથી. ઓકે. મારે માત્ર એટલું જ જણાવવું છે કે ગુજરાતની અંદર બધાએ ભેગા મળીને આ ગુજરાતની જે જનતાની માટે સુખાકારી માટે કામ કરવું પડે. ઓકે, 30 વર્ષની સરકાર હેમંતભાઈ, તમારી સમયનો હોય ખૂબ અભાવ અને છે. તમે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ હજી કોંગ્રેસ ઉપર આરોપો કરે, એના બદલે પોતાના ગિરેબાનમાં ઝાંખીને અત્યારની પરિસ્થિતિને સ્વીકારે. ઠીક છે, ગીતામાં સંજીવભાઈ, લખેલું છે સંજીવભાઈ, કે પરિસ્થિતિનો સ્વીકાર કરીશું તો જ પરિસ્થિતિની સામે લડી સંજીવભાઈ, શકીશું. રાજનીતિનો મુદ્દો બન્યો છે, ચલો આ વાત સારી છે કે કામ કરવામાં આવશે, ગુનાખોરીનો રેશિયો ઘટશે. ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા આપની. સંજીવભાઈ. જી બેન, માનનીય જીતુભાઈએ જે આજે કહ્યું કે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, અને આપણે એક સત્ય હકીકત કહી છે. તો એ સત્ય હકીકત એ સમયની કહી છે તો એ કોંગ્રેસે સ્વીકારવું જોઈએ, કારણ કે આ ડિબેટનો જે મુખ્ય મુદ્દો છે એ છે. અમે પણ એવું સમજીએ છીએ કે ગુનાખોરી સંપૂર્ણપણે ક્યારેય જી નાબી શકાતી જી, નથી, જી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સુશાસનનો એક સારો પ્રયત્ન છે અને જે ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે, ઓકે. તો લોકોની સુખાકારી વધી છે, લોકોની સુરક્ષા વધી છે બિલકુલ. અને લોકોને એ પ્રતીક થયું છે. એના કારણે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સારા મતો મળે છે અને એ મતોના રૂપમાં અમારી જવાબદારી છે અને આવનારા દિવસોમાં ઓકે, સારું ઓકે, સુશાસન સંજીવભાઈ. મળે હા. એવું માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીએ પણ વારંવાર બિલકુલ. કહ્યું છે અને આપ- અમે કરીને બતાવ્યું. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ગુનાખોરીમાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત ક્યાં છે, શું સ્થિતિ છે બળાત્કારને લઈને, સ્ત્રી સંબંધિત એ તમામ કેસો, દારૂબંધીને લઈને, આ તમામ સ્થિતિ પર વાત કરી. પરંતુ હવે અંકુશ પણ એટલો જ જરૂરી છે મહામંથનમાં. આ સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.